તરણેતર મેળામાં દુહાછંદ વેશભૂષાની હરીફાઈ યોજાઈ। તરણેતરના મેળામાં રાસ, દુહાછંદ, ગ્રામીણ સાંસ્કૃતિક સ્પર્ધાઓની જમાવટ। લોક સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો કલાકારોએ સૌરાષ્ટ્રની ભાતીગળ પરંપરાને મંચ પર સજીવન કરી। નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો। વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનું આજે સમાપન। તરણેતરના મેળામાં લોક સંસ્કૃતિ કરવા માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેવા રાસ, વેશભૂષા, દુહા, વાંસળી વાદક, છત્રી હરીફાઈ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। મેળામાં મોરલા અને ભરત ગૂંથણવાળી છત્રી તેમજ ભરત ભરેલા પોશાક અચૂક જોવા મળે છે। 3 દિવસ 24 કલાક ચાલતા મોટી સંખ્યામાં લોકો મેળો માણવા આવ્યા હતા। વિવિધ સ્પર્ધાના પ્રથમ વિજેતાઓને પંચાયત તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ખૂબ સરસ આ મેળાનું આયોજન તરણેતર એટલે એમ કહેવાય કે વિશ્વમાં મેન મેળો। બધી વસ્તુ તમને દેશી જોવા મળે। આ જે પહેરવેશ છે આ પહેરવેશની હરીફાઈ થાય। અમારે ભરવાડ સમાજમાં, કોળી સમાજમાં, બધા સમાજમાં હરીફાઈ થાય। દર વર્ષે હરીફાઈમાં ઇનામ દેવામાં આવે, 1 નંબર, 2 નંબર, 3 નંબર અને ઘણી પણ પ્રકારની તમને દેશી વસ્તુ આ મેળામાં જોવા મળે અને પબ્લિક પણ ઝાઝું જોવા મળે। અને હરીફાઈ જે વસ્તુની થાય એ વસ્તુમાં તમને પહેલો, બીજો, ત્રીજો નંબર આપે, એમાં ઇનામ પણ આપે। પ્લસ આ વસ્તુમાં અમે છેલ્લા 8 મહિનાથી તૈયારી કરવી, ત્યારે અમારે આ હરીફાઈમાં ઊભું રહેવાનો વારો આવે। 8 મહિનાથી આ ભરતકામ, આ લાકડી શણગારવાનું કામ, આ બધું 8 મહિના, 10 મહિના, 12 મહિનાથી કમ્પ્લીટ કરવી, ત્યારે આ વસ્તુ અમને હાથમાં આવે, કમ્પ્લીટ થાય, પછી અમે હરીફાઈમાં ભાગ લેવી અને પહેલો, બીજો નંબર આવે। મારું નામ રબારી સીતા છે। અમે થાન સુરેન્દ્રનગરથી આવીએ છીએ। અમારા ગ્રુપનું નામ ઓમ સાંસ્કૃતિક કેન્દ્ર છે। તરણેતરનો જે ભાતીગળ મેળો છે, આપણને ખબર જ છે કે પ્રાચીન સમયથી આ ઇતિહાસ બહુ જ પ્રસિદ્ધ છે। એની માટે સરકાર અને અહીંના લોકો પણ ખૂબ જ અથાગ પ્રયત્નો કરે છે કે આ સંસ્કૃતિ અને આ મેળાની જે ભાતીગળ પ્રવૃત્તિઓ છે એ જળવાઈ રહે। એ માટે આ સ્પર્ધાનું આયોજન કરેલ હતું, જેમાં અમે આજે ભાગ લીધેલ છે અને અમારા ગ્રુપ ઓમ સાંસ્કૃતિક કેન્દ્રનો પ્રથમ નંબર આવેલ છે। એ માટે અમને હૃદયથી ખૂબ જ આ કાર્યક્રમના યોજકોને પણ આભારી છીએ। મારું નામ પટેલ નિલેશ, ધાંગધ્રાથી તરણેતરનો મેળો માણવા આવ્યો છું। અહીંયા સરસ મજાની પોતાની લોકલ સંસ્કૃતિ નું પ્રોત્સાહન આપે એવો સરસ મજાનો મેળો છે। અહીંયા શણગારેલી છત્રીઓ તૈયાર કરી અને એની કોમ્પિટિશન પણ કરવામાં આવી છે, જેઓના પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવે છે। સરસ મજાના લોહા, લોકગીત, સાહિત્યને પ્રોત્સાહન આપે એવો સરસ મજાનો મેળો છે। મેળો માણીને ખૂબ જ આનંદ થયો। અમે આ મૂળ મોળાથરાના છીએ। અમે વર્ષોથી આ પાઘડી બનાવવાનો વ્યવસાય કરીએ છીએ। આ અમારા પપ્પા છે। અમે વર્ષોથી અમારો ફેમિલી આ બધાની આડી પાઘડી, 5 ચારની પ્રખ્યાત પાઘડી અમે વર્ષોથી બનાવીએ છીએ। અને આ તરણેતર માટે અમને એમ હતું કે અમારે સ્પેશિયલ પાઘડી બનાવી છે, એટલે અમે આ સનાતન ધર્મ ઉપર અમે આ સ્પેશિયલ પાઘડી બનાવી છે। અમે હરખથી આ પાઘડી એક બનાવીને આવ્યા છીએ। આ પાઘડીની ટોટલ ગોળાઈ 7 ફૂટ 2 ઇંચ છે, ટોટલ ઘેરાવો, અને ઊંચાઈની 1 ફૂટ 2 ઇંચ છે, અને ટોટલ ઊંચાઈ એટલી છે। બંધાવતા 15 થી 20 દિવસ જેટલો અમારે સમય લાગ્યો છે। અમે ફેમિલી આખાએ મળીને આ પાઘડી બનાવેલી છે। ભાગ લેવાનો અમને શોખથી નથી, અમે એક આ ભાગ હતો કે અમારે આવું કરવું છે, અમે વર્ષોથી બનાવી છે। અને આ વખતે એમ હતું કે અમારે એક અલગ પાઘડી કંઈક બનાવી છે એમ, એટલે સનાતન ધર્મ માટે અમે આ એક પાઘડી બનાવી છે।